14.4 જૈવ ભૂ રાસાયણિક ચક્રો. તો આની અંદર એક છે જલચક્ર, પછી છે ઓક્સિજન ચક્ર, પછી છે કાર્બન ચક્ર, પછી છે નાઇટ્રોજન ચક્ર અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો જલચક્ર શું છે કે પૃથ્વી પર જે પાણી છે, કુલ પાણી એ ટકી રહે છે, બરાબર. પણ પાણી જોઈએ તો દરિયામાં હોય છે, નદીમાં હોય છે, બરાબર, વરસાદ થાય છે, તે આખું કઈ રીતે આખું સંતુલન છે એના ઉપર છે. પછી એ જ રીતે ઓક્સિજન છે, તો ઓક્સિજન હવામાં પણ છે, જમીનમાં પણ છે. જમીનમાં સંયોજન રૂપે છે, હવામાં એ વાયુ રૂપે છે, તો એનું આખું ચક્ર છે. પછી કાર્બનનું, અને પછી નાઇટ્રોજન વાયુ, અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે કે એના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. ગ્રીન હાઉસ એટલે કે એક હાઉસ બની જાય છે આ રીતનું ફરતું, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો શું થાય છે કે સૂર્યના જે કિરણો પૃથ્વી પરથી પાછા જતા હોય અવકાશમાં, એ બધા અહીંથી પાછા વળે છે વધારે પ્રમાણના લીધે. એના લીધે શું થાય કે સૂર્યના કિરણો વધુ માત્રામાં રહે છે, એના લીધે તાપમાન વધી જાય છે. તો એને કહેવાય છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. આખું ઘર જેવું બની જાય. હાઉસ એટલે કે ઘર. તો પહેલાં આપણે લઈએ જલચક્ર. આ છે જલચક્ર, બરાબર. હું તમને આખી આકૃતિ સમજાવી દઉં. એનું એ જ આની અંદર થિયરીમાં લખેલું છે. તો આ છે કુદરતમાં જલચક્ર. તો જળ છે, પહેલાં એનું શું થાય છે કે દરિયાનું જે પાણી છે એનું બાષ્પીભવન થાય. સૂર્યમાંથી જે સૂર્યપ્રકાશ આવે, ઉર્જા, એના કારણે પાણી ગરમ થાય. પછી એની બાષ્પ બને. બાષ્પ હવામાં ઉપર જાય સૌથી ઉપર. ત્યાં તાપમાન ઠંડુ હોવાથી એ બાષ્પ ઠંડી પડે. તો બાષ્પમાંથી પાણીના ટીપા બાજે. પાણીના ટીપા ભેગા થઈને વાદળ બનાવે. પછી વાદળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને પછી એ વરસાદ પડે. હવે વરસાદનું પાણી છે એ કઈ કઈ જગ્યાએ જાય છે? તો વરસાદનું પાણી નદીઓ મારફતે પાછું સમુદ્રમાં જાય. અમુક પાણી એ જમીનમાં શોષાય, જેને કહેવાય છે ભૂગર્ભીય પાણી. ધીમે ધીમે પાણી નીચે જતું જાય. પછી એને આપણે કૂવા કે બોર, એનાથી આપણે એને કાઢીએ છીએ. પછી બીજું જે પાણી છે એ જમીન, વૃક્ષો છે, વૃક્ષો વનસ્પતિઓ એ એને શોષે, બરાબર, અને એનો વિકાસ થાય વૃક્ષોનો, બરાબર, ઝાડપાનનો વિકાસ થાય. હવે વૃક્ષોનો વિકાસ થાય એની સાથે વૃક્ષો બાષ્પોત્સર્જન પણ કરે છે. હવે બાષ્પોત્સર્જન શું છે કે જે વનસ્પતિ છે વધારાનું પાણી છે એ બાષ્પ સ્વરૂપે હવામાં મુક્ત કરે પર્ણોમાંથી. તો એ છે બાષ્પોત્સર્જન, બરાબર. પછી એ જે પાણી છે એને સજીવો પણ ઉપયોગ કરે છે, જે રીતે માણસો, પશુ પંખીઓ, જાનવરો, બરાબર. તો એ પણ જે પાણી છે એ વાપરે છે, બરાબર. તો જે પર્ણ ખાય તો પર્ણમાં પણ થોડું પાણી હોય, એના સિવાય પાણી પીવે છે. તો આ રીતે આખું જે ચક્ર છે એ ચાલે છે આખું કુદરતમાં જળચક્ર. એટલે કે કુલ પાણી છે એટલું જ રહે છે, બરાબર, અલગ અલગ જગ્યાએ ફરતું રહે. પછી એના સિવાય એક વસ્તુ આપી છે કે આ જે પાણી છે, બરાબર, એ શું કરે છે, ઘણા બધા પદાર્થોને ઓગાળે છે. એટલે કે જમીન પરથી જે અમુક જરૂરી પોષક તત્વો હોય એને જોડે ઓગાળે. અને એ જે સમુદ્રમાં જાય તો સમુદ્રના જે જળચર પ્રાણીઓ છે, બરાબર, એના માટે એ ઉપયોગી છે એ પોષક તત્વો. તો આ બાજુ જ આપેલું છે. તો નદી ઘણા બધા પોષક તત્વોને સપાટીથી સમુદ્ર કે દરિયામાં લઈ જાય છે અને તેઓનો ઉપયોગ દરિયાઈ સજીવો દ્વારા થાય છે. તો આકૃતિ તમારે યાદ રાખવી, આકૃતિ દોરી દેવી જળચક્રની. એના પછી છે નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન એટલે કે N2, તે સૌથી વધારે પ્રમાણમાં છે. લગભગ 78% વાતાવરણમાં નાઇટ્રોજન જ છે, 21% ઓક્સિજન છે અને 1% બીજા બધા વાયુઓ. પણ આ જે 78% વાયુ છે નાઇટ્રોજન, આપણી હવામાં સૌથી વધારે નાઇટ્રોજન છે, પણ આપણે એનો સીધો શ્વાસમાં ઉપયોગ નથી કરી શકતા. તો આપણા શરીરમાં જે પ્રોટીન છે ને, ન્યુક્લિક એસિડ, બરાબર, અને વિટામિન્સ, એની અંદર નાઇટ્રોજન હોય છે. તો પ્રોટીન છે એ આપણને કઠોળમાંથી મળે અને કઠોળ માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ખૂબ જરૂરી હોય છે, બરાબર. તો જે કઠોળ ઉગી શકે, કારણ કે એમાં મુખ્ય તત્વ નાઇટ્રોજન હોય છે. હવે વાતાવરણનું નાઇટ્રોજન છે તો આપણે એને કઈ રીતે પ્રોટીન સુધી પહોંચાડી શકીએ? તો એનું કામ છે ને એક આ કરે છે, એક વનસ્પતિ છે એ કરે છે. તો એ શું છે, નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા સિમ્બુકુળની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે, જેને મૂળ ગંડિકા કહે છે. આ બેક્ટેરિયા
સિવાય નાઇટ્રોજન પરમાણુ નાઇટ્રેટ્સ કે નાઇટ્રેટ્સમાં ભૌતિક ક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય છે. એટલે કે બે રીત છે. પહેલી શું છે, સિમ્બુ કુળની વનસ્પતિ, તેમાં જે કઠોળ છે એ પછી અમુક વનસ્પતિઓ છે એ હોય છે. તો એ કેવું હોય છે, એના જે મૂળ હોય છે ને, આ છે સિમ્બિકુળ, એની વનસ્પતિ, તેની મૂળ હોય છે ને, એમાં મૂળ ગંડિકાઓ છે ને, એની ઉપર રાઇઝોબિયમ કરીને બેક્ટેરિયા હોય છે. અહીંયા કદાચ નામ નથી આપેલું. તો એ જે બેક્ટેરિયા છે એ શું કરે છે, હવામાંથી જે વાયુ છે નાઇટ્રોજન, એનું સીધું એને સંયોજન બનાવે નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ્સમાં, અને એ રીતે જમીનમાં ભળે છે. હવે નાઇટ્રોજનયુક્ત ખાતર પણ આવતા હોય છે, ડાય એમોનિયમ ફોસ્ફેટ. તો એમોનિયા છે એ નાઇટ્રોજન, જેને ડીએપી ખાતર કહે છે. પછી યુરિયા, તો આ નાઇટ્રોજનયુક્ત ખાતર છે. તો આ ખાતરો ક્યાં બનાવવામાં આવે છે, તો એ ફેક્ટરીઓમાં એમાં બનાવવામાં આવે છે. આ ભૌતિક ક્રિયાઓ, એનો મતલબ એ જ કે ફેક્ટરીઓમાં ખાતર બનાવવામાં આવે, અને રાસાયણિક ખાતર કહેવાય. તો એ શું છે, નાઇટ્રોજનમાંથી નાઇટ્રેટ્સ કે નાઇટ્રેટ્સના ખાતરો બનાવવામાં આવે. તો આ રીતે આપણને બે રીતે નાઇટ્રોજન આપણને એવા સ્વરૂપમાં મળે છે જેમાં આપણે એને વાપરી શકીએ. એક સિમ્બિકુળની વનસ્પતિ નાઇટ્રોજનનું સ્થાપન કરે જમીનમાં એના સંયોજનોમાં, અને બીજું આપણે રાસાયણિક રીતે એને બનાવીએ. તો હવે અહીંયા તમને સમજાવી દઉં. વનસ્પતિ માટે નાઇટ્રોજન ખૂબ જરૂરી છે એના વિકાસ માટે. તો વાતાવરણમાંનો નાઇટ્રોજન છે, એનું પહેલાં શું થાય છે, ઉદ્યોગોનું જોઈ લઈએ. તો નાઇટ્રિફિકેશન એટલે કે ઉદ્યોગોમાં, કેમિકલ ફેક્ટરીઓમાં નાઇટ્રોજન વાયુમાંથી અમુક વસ્તુઓ બનાવવામાં, રાસાયણિક ખાતરો બનાવવામાં આવે કે રાસાયણિક પદાર્થો બનાવવામાં આવે. જેમ કે રેસા છે, અમુક કાપડના રેસા, કૃત્રિમ રેસા, તેમાં પણ નાઇટ્રોજનનો ભાગ હોય છે. તો વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન એટલે કે ઉદ્યોગોએ નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવ્યા, પછી એનું નાઇટ્રિફિકેશન થાય અને નાઇટ્રેટ્સ બને. એમાંથી ડિનાઇટ્રિફિકેશન થાય એટલે કે પાછું વાતાવરણમાં નાઇટ્રોજન બને. નાઇટ્રોજનમાંથી સંયોજન બનાવ્યું, સંયોજનમાંથી પાછું વાતાવરણમાં નાઇટ્રોજન આવી ગયો. તો આખું નાઇટ્રોજન ચક્ર છે. આ રીતે કુલ જે નાઇટ્રોજન છે એ એટલો ને એટલો જ રહે છે. પછી નાઇટ્રોજનનું સ્થાપન છે જીવરસ કે લીલી વનસ્પતિઓ, જે હમણાં બતાવ્યું સિમ્બિકુળની વનસ્પતિઓ. તો એ શું કરે, એમોનિફિકેશન કરે અને સંયોજનો બનાવે. હવે વનસ્પતિઓ છે, વનસ્પતિઓના અમુક પ્રાણીઓ પણ ખાય. જેમ કે આપણે કઠોળ ખાઈએ તો આપણને પ્રોટીન મળે, અને પ્રોટીનમાં સૌથી વધારે નાઇટ્રોજન હોય છે. પછી અમુક વિટામિન્સમાં પણ નાઇટ્રોજન હોય છે. તો આપણે પ્રાણીઓ છે તો આપણે પણ ગ્રહણ કરીએ છીએ. હવે આપણે શું કરીએ, નાઇટ્રોજન ગ્રહણ કર્યો પછી શું થાય, અમુક નાઇટ્રોજન છે આપણા શરીરમાં વપરાય, બરાબર. તો પ્રોટીનનો ક્યાં વપરાશ થાય, કે આપણા શરીરમાં જે કંઈ પણ ઘસારો થાય કે નવા કોષો બને, તો એની અંદર પ્રોટીનનો બહુ મોટો હાથ હોય છે. આપણને કોઈ જગ્યાએ વાગ્યું હોય તો એને સાજા થવું હોય તો આપણને કહેતા હોય છે કે પ્રોટીન ખાવું જોઈએ, તો જલ્દી સાજા થઈ જવાય, બરાબર. પ્રોટીનયુક્ત આહાર જેમાં પ્રોટીન વધારે હોય. તો એનું કારણ એ જ છે કે પ્રાણીઓ પણ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. અને વધારાનો જે નાઇટ્રોજન હોય છે તો આપણે જે મૂત્ર અને મળ દ્વારા પણ જતો હોય છે, એમોનિયાના ક્ષાર કે યુરિયા રૂપે, બરાબર. યુરિક એસિડ જે આપણા મૂત્રમાં હોય છે, બરાબર, તેમાં નાઇટ્રોજન એટલે કે પ્રાણીઓ ગ્રહણ કરે, અને પછી પ્રાણી જ્યારે મૃત્યુ પામે તો પછી એનું જે વિઘટન થાય સૂક્ષ્મજીવો દ્વારા જમીનમાં, તો એ રીતે પાછો જમીનમાં જતો રહે. તો એમોનિયા છે, NH3 વાયુ છે એ. પછી એમાંથી નાઇટ્રાઇટ્સ સંયોજનો, એમાંથી નાઇટ્રેટ્સ, અને ફરી પાછું નાઇટ્રેટ્સને લીલી વનસ્પતિઓ ઉપયોગ કરે, બરાબર. સંયોજનોમાંથી ખાતર છે, એમાંથી ડાયરેક્ટ જ એ નાઇટ્રોજનના પોષક તત્વ તરીકે ઉપયોગ કરે. તો આ રીતે આખું નાઇટ્રોજનનું ચક્ર છે એ ફર્યા કરે છે, બરાબર. તો નાઇટ્રોજન ચક્ર યાદ રાખી લેવું, અને એના પરથી તમારે લખવાનું છે.